અમદાવાદમાં કલેક્ટર કચેરી ખાતે વિશેષ એમસીએમસી રૂમ શરૂ કરાયો છે તો કેન્દ્રીય ચૂંટણી પંચ દ્વારા લોકસભા 2024 સામાન્ય ચૂંટણી જાહેર થતાં સમગ્ર દેશમાં આદર્શ આચારસંહિતાનો અમલ શરૂ થઈ ચૂક્યો છે, જેને પગલે ઉમેદવારો વિશે ઇલેક્ટ્રોનિક તેમજ પ્રિન્ટ મીડિયામાં આવતા સમાચારો પેડ ન્યૂઝ છે કે નહીં તેની ચકાસણી કરાઈ છે, જેને લઈને નાયબ કલેક્ટર રિદ્ધિ વર્માએ જણાવ્યું હતું કે મીડિયા સર્ટિફિકેશન એન્ડ મોનિટરિંગ કંટ્રોલ સેન્ટર તરીકે ઓળખાતા કંટ્રોલ રૂમમાં ચેનલોમાં દર્શાવાતા ચૂંટણીલક્ષી સમાચારોનું 24 કલાક મોનિટરિંગ કરાઈ રહ્યું છે। આ મોનિટરિંગ સેન્ટરમાં 8 પ્રાદેશિક અને 4 નેશનલ ચેનલોનો સમાવેશ થાય છે, જેનો હેતુ પેઇડ ન્યૂઝ પર અંકુશ લાવી પારદર્શિતાથી નિષ્પક્ષ રીતે ચૂંટણી યોજવાનો છે। લોકસભા 2024 ચૂંટણી જાહેરાત કરવામાં આવી ત્યારથી આદર્શ આચારસંહિતા અમલી બની છે। અહીંયા જે આ કંટ્રોલ રૂમ આપ જોઈ રહ્યા છો, મીડિયા સર્ટિફિકેશન અને મોનિટરિંગ કમિટીનો કંટ્રોલ રૂમ છે, જેમાં આદર્શ આચારસંહિતા પર એના જેટલા પણ ધારાઓ છે એનો કોઈ ભંગ થતો હોય, પેઇડ ન્યૂઝ છે, ફેક ન્યૂઝ છે, એવા પ્રકારના તમામ ન્યૂઝ કે જે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણીમાં અવરોધ બની શકે છે એના પર ચાંપતી નજર રાખવામાં આવી છે। આ કંટ્રોલ રૂમ કન્ટિન્યુઅસલી ફંક્શનમાં રહેશે અને આવી તમામ ખબરો કે જે નિષ્પક્ષ અને ન્યાયી ચૂંટણી માટે ગંભીર ગુના જેવું દેખાય છે તે તમામની વિરુદ્ધમાં કાર્યવાહી કરવા